નમસ્કાર. આપણે હવે સુરત આવ્યા છીએ એક દુકાનના થોડીક ડીલ કરવા માટે. તો આજે તમને અમારા બ્લોગના અંદર સુરતનું જે અમારો ડે છે આજનું એ બધો આપણે આ વિડીયોના અંદર બતાવીશું યુટ્યુબ પર. અને આજથી આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ અને યુટ્યુબ પર બધા વિડીયો નાખીશું. તો આ યુટ્યુબનો ફર્સ્ટ વિડીયો છે. સુરતના અંદર વરાછા હાઈવે પર પહોંચી ગયા. અહીં એક વસ્તુ છે કે ટ્રાફિક બહુ ખતરનાક છે સવારમાં સવારના વાગે હું તમને કહી દઉં. એરી બસ સ્ટેશન 6:48 સીધા 6:48 ત્યાં છે. અહીં બસનું બધું મોટું હબ અહીં જ છે બસનું. બધી બસો અહીં આવે છે કારણ કે આમ 2-3 કિલોમીટરથી આવીએ. વચ્ચે મેપ જોતા હતા ને ટર્ન મારતા હતા. અહીંના લોકો એક વસ્તુ મને જોવા મળી, શીખવા મળી કે લોકો એકબીજાને હેલ્પ કરે છે. અમને 2 જગ્યાએ એવું કીધું છે કે તમે અહીંથી ટર્ન ના લેતા આગળ ઊભા છે મામા. હું 6 વાગ્યા કે અમારે 5 વાગે 4 વાગે આવી જાય. થોડીક રોંગ સાઈડ લેશો તમે, ટર્ન બી મારશો તો તમને રોકી લેશે. ઓકે, તો અમે આ ટર્ન અહીંથી થોડાક રોંગ સાઈડ ઘૂસી ગયા હતા. આપણે સીધું જવાનું, સીધું. અરે સીધું સત નહીં કોઈ. હવે અહીંથી લઈ લે ફરીએ સુરતમાં આજે. હવે સૌથી પહેલાં અમે ચા અને નાસ્તો કરી દઈએ, પછી રૂમ ગોતી લઈએ અને ફ્રેશ થઈ જઈશું. પછી અમે ફરીશું સુરતમાં. તો આખો વિડીયો જોજો. જ્યાં જે લાગશે અમને એ બધું અમે સુરતનું તમને બતાવીશું આ વિડીયોના અંદર. ઓકે, આ વસ્તુ ગમી આપણનો મામાવાળી કે બકા આમથી ના જતો આગળ ઉભા છે. પહોંચી ગયા છે. નાસ્તામાં એ બહુ સારું કહે છે. એટલે વરાછા રોડ ઉપર એક કહીએ ઢાબા છે. એ નાસ્તો ચાલુ કર્યો. એમના જોડે જેટલી વસ્તુ હતી ને બધાની એક પ્લેટ મંગાવી. બહુ મજા આવી. સવારમાં ડુંગળી ખાવાની. આટલું વહેલું અમે કોઈ ડુંગળી ખાધી નહીં, પણ આજે ખાઈએ છીએ. ઓકે, સુરત વરાછા રોડ પર પહોંચી જાય. અહીંથી 500 મીટરે મિત્રનું ગેરેજ છે. હવે નાસ્તાનું બહુ સાંભળ્યું છે, પણ નાની ટપરી ઉપર બહુ મજા આવી છે. ખતરનાક. મોસ્ટ ઓફલી છે ને આ રીતનું ચા બનાવે છે. અંદર હીટર મૂકેલા હોય અને ગરમ હવા જાય અંદર એટલે ચા બની જાય. એમને જોડે વાત કરીએ ને કે અમારા સુરતમાં લગભગ આ રીતે જ બધા ચા બનાવે છે. સારું કહેવાય. આ અમને નવું જોવા મળ્યો બધી જગ્યાએ. અમે 2-3 જગ્યાએ રોકાયા ને 2-3 જગ્યાએ આ રીતે. રસ્તામાં 2 જગ્યાએ હોટલે રોકાયા, ત્યાં બી આ રીતે ચા અને કોફી બની આપી. આ પાણી નાખ્યું હોય ને અંદર તો પાણી ગરમ થઈને એની હવા બને અને એનાથી ચા બને. હો આ એ જોવા મળ્યું અમને. સુરતમાં ગુડ મોર્નિંગ થઈ ગયું ભાઈ. ગાડી નીકાળ લેવી. કઈ જગ્યાએ? આ રેલવે સ્ટેશન. રૂમનું સેટિંગ થતું નહીં. ફરીએ છીએ હવે સુરતમાં. ચાંદ દેખાય થોડો. ગુડ મોર્નિંગ અમારો સુરત. ગુડ મોર્નિંગ. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મળી છે. રૂમ મળતો નહીં, ડખાય છે. ફરીએ છીએ. 1-1.5 કલાક થઈ ગયા હમણાં ફરતા. રેલવે સ્ટેશન બતાવવા અહીંયા ટ્રાય કરીએ, મળી જાય તો સારું છે. આ લગભગ શાક માર્કેટ છે હોલસેલવાળાનું. કારણ કે આટલું વહેલું તો એ જ ચાલુ થાય અને ડિઝાઇન પ્રમાણે બી એ જ લાગે છે. અમને ખબર નહીં અમે કયા એરિયામાં ફરીએ છીએ, પણ ફરીએ છીએ ખરા સુરત વરાછામાં. હવે ખબર નહીં વરાછા પરથી કોઈક બીજું ચાય ચાલુ થઈ ગયું 6 ખરા. કોઈ વાલે ભૈયા ને हमारी हेल्प की है. नरेश 104 103. ए नरेश माल लेंगे ना बोले नहीं. એક નંબર બનાવ્યા ને સારું હોય યાર. જો બધું બગડેલું ના હોય. હાય ઊંઘી જઈએ. રૂમ જ ખોલવો નહીં. 2 વાગે હોય. ये तो मैं चार्ज कराई दिया जो कर रहे
હવે પૈસા આપણે હાલવાના હોય ને હા પેલો રૂમ કેવો હતો નરેશને પૂછ બે બાદલો ખાટલા હતા. નરેશ કેટલી વાર ઊંઘું છો 2 કલાક 2 કલાક હવે ઊંઘી જવું છે 8 વાગે 9-10 વાગે સુધી પેલા કે 10 વાગે સુધી જ છે પણ હવે 11 વાગે ચેકઆઉટ કરશું થાકી ગયા છે મસ્ત હા મજા આવી ગયા બે હારો તો આવ દેખાતો જ નહીં. હવે આરામ કરી લઈએ 2-3 કલાક પછી ઉઠીને દોડશું સુરત મૂકવા હવે થાકી ગયા છે લાઈટ આવી નરેશ લાઈટ આવી હવે દેખાય ગુડ નાઇટ हर्ष कितना टाइम लगेगा कितना टाइम संदीप तैयार हो चुके हैं और मैं भी तैयार हो चुका हूँ कंप्लीट अब रूम चेकआउट करने का टाइम है और नरेश एक आधे घंटे से हमारे भाई अंदर जाके बैठा हुआ है तो फटाफट अब चेकआउट करते हैं सबसे पहले हमारे भाई की शॉप पे जाएंगे यहाँ से 5 किलोमीटर दुकान दूर है तो वहाँ पे चाय नाश्ता नॉर्मल कर देते फिर बाद में टूल्स वाले के वहाँ पे चलते और फिर बाद में राजू भाई के वहाँ पे चलते थोड़ा प्लानिंग में चेंजेस हुआ है क्योंकि रात लेट हुई थी और हम सोए थे तो अभी देखो टाइम क्या होगा मैं बता देता हूँ आपको 11 बज चुके हैं यहीं पे नरेश 11 बज चुके हैं तो फटाफट तैयार होके निकलते हैं और सूरत की आपको शेयर कराते हैं आज નીકળી ગયા છીએ આપણે ભાઈના શોપે જઈએ સવારનો ટ્રાફિક બહુ ખતરનાક અહીં તો અમને રાતે જ એવું લાગ્યું હતું કે રાતનું એટલું ટ્રાફિક હતું તો સવારે તો બહુ ખતરનાક છે અહીં હશે જ અને આ જાઓ બંકો બેઠો છે બાકી હસે હસે એ આપણો વિડીયો તો મજા આવશે આજે બાકી એવું લાગે સુરતમાં જોવા જેવું છે આ કંઈક રેસ્ટોરન્ટ છે રાત્રે તમને કોઈ દેખાતી જ નથી રેસ્ટોરન્ટ અત્યારે એટલી બધી દેખાય છે ને એટલી લિમિટ નથી दिख नहीं रहा है भाई ऊपर लेना पड़ेगा ऊपर लेना पड़ेगा 50 रुपये का कूपन दीजिए 50 रुपये का यहाँ पे 50 रुपये का कूपन चल रहा है पार्किंग का इसकी माँ का इसका पैसा नहीं निकल रहा है गाड़ी पार्किंग થઈ ગઈ ભાઈને મળતા આવીએ અને કઈ બાજુ બધું પૂછી લઈએ કે હવે નરેશ કેવું લાગે સુરત લેટ્સ ગો આ બધું જ કપડાની ઓફિસો છે જે કપડાં મેન્યુફેક્ચરિંગ કરતા હોય ઓ છેલ્લે છે જે અહીં બધા સેમ્પલો અહીં બધા બતાવે ડી 5285 બધા ડિઝાઇનો અહીં નક્કી થાય બધા વેપારીઓને आपसे बांधा हुआ है राइट यहाँ तो नरेश बहरा माटे साड़ी पसंद करे आ सब चीज हाथ जोड़ी है भाई आप तो बांधनी बोले ना આ જો હ સીધું જ પણ ચપટી ભરાઈ ને એવું બની ગયેલું હ સીધું કહું પણ ચપટી ભરાય ને લોકો ભૂલ જેવું છે नहीं एक एक देखो ये ऐसा हाथ से बंधा हुआ है હા વही ओके इसका अभी तक मशीन नहीं आया है ડિઝાઇન इसका कॉपी नहीं हुआ है बाकी सब बना दिया सूरत ने उसका कॉपी नहीं बनाया ये भी अच्छा लगा चलो हमें જે રીતે સ્પેશિયલ સર્વિસ કરેલા આપણો ભાઈ બી એક સ્પેશિયલ કામ જ કરો हमारी गोल्डन सर्विस कोई कॉपी ना करा हमारा हाँ और हमारे भाई ने कोई डिजाइन कॉपी ना करिएगा
સુરતના અંદર. સુરતના નાસ્તો ચાલે હવારનું ભાઈની દુકાને. શોપિંગના અંદર 5000 દુકાન છે, બધા હોલસેલર છે. અહીં ખાલી સેમ્પલ મળે, ગોડાઉન બધાના અલગ અલગ હોય છે. અને આવા કોમ્પ્લેક્સ લગભગ 25-30 છે, કારણ કે ઇન્ડિયાનું સૌથી મોટું હબ સુરત કહેવાય. સુરતના કપડાનું માર્કેટ જ્યારે હા જો આ રીતે ખાલી સેમ્પલ જ મૂકેલા હોય અહીં ના હોય. વાહ એવું લાગે. પીળી પટ્ટી પર કેમ એવું કીધું કે પેલો ખૂણો આવે? કાકાને એક ખુરશી જોવા મળી પાર્કિંગમાં. કોઈ લઈ ના જાય ને તો કાકાએ તો ઘરે ભાવ કરીને બાંધી જ દીધી લબાડ લઈને. મજા આવી. હવે કિંગ ટૂલ વાળાને તો જઈએ, ટૂલ્સ ચેક કરી લઈએ. સારું બહુ મોટું માર્કેટ છે, આવા પછીથી માર્કેટ છે. લો પાર્કિંગ બી સારું છે. પાર્કિંગ ફીસ 50 રૂપિયા લીધી અમારા જોડે, પણ મજા આવી ગઈ. In 400 meters, turn right. ઉપર બ્રિજ ઉપર, બ્રિજ ઉપર કે નીચે? આપણે અમદાવાદ જોયું તો સીધો રોડ અમદાવાદ જ જાય છે. ઉપર લખેલું બ્રિજ ઉપર નીચે જોજો ભાઈ. Keep right, then keep left. લેફ્ટ લેવાનું આગળથી. બ્રિજ નીચે લઈ લેજો ભાઈ. સેન્ડવિચ ખાવાની બહુ ખતરનાક મજા આવી. અહીં 2 વાર નાસ્તા થઈ ગયા છે. એક સેન્ડવિચમાં ફૂલ, એક સેન્ડવિચમાં પેટ ફલ નહીં. સવાર નાસ્તો કર્યો, એમાં દબાઈને કર્યો. સેન્ડવિચમાં બી મજા આવી ગઈ. સુરતમાં એક વસ્તુ છે કે જમવાનું, ચા મજા નહીં આવતી. ભાઈને મેં પૂછ્યું ને કે અમારે ચામાં બહુ મજા નહીં, પણ જમવામાં નાસ્તામાં બહુ મજા આવે. મારી દાઢી થોડી થોડી આવી ગઈ યાર. हम बुड्ढे हो गए. Keep left. यहाँ से डाबी लेना है. हम ऐसे एंजॉय करेंगे, ठीक है. हाँ फनी वीडियो ब्लॉग लोड नहीं लेने का ज़्यादा. ટૂલ્સનું માર્કેટ ચાલુ થઈ ગયું છે, હજુ ખુલ્યું નહીં માર્કેટ. Turn left onto Falsawadi Road, then turn right. અરે 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 આવી ગયો પંખો દેખાયો છે. આવી ગયો હાઈવે ઉપર જ છે. गाड़ी कटे दबाए. पहुंच चुके क्राउन टूल्स. बहुत आसानी से मिल गया था. मेन हाईवे के ऊपर ही है, बहुत अंदर जिक जिक वाला रोड नहीं था. સ્કૂલમાં જ્યાં મશીન જોઈ, હવે માર્કેટ જોવાની ઈચ્છા છે. પહેલાં એકવાર માર્કેટ આપણે ફરી લઈએ, માર્કેટમાં કેવું છે, પછી કોઈ એક જગ્યા પરથી આપણે ફાઇનલ કરીશું સામાન લઈએ, આપણે માલ લેવાનો. ત્યાંથી નીકળ્યા એક આ બાજુ કોર્નરમાં દુકાન છે સાગર. હા સાગર પેલું છે, ત્યાં જતા એ લડાવો. એક સાગર ટ્રેડર બી છે. હા હવે જોઈ લઈએ કે કેવું છે. मेजरमेंट कर देना. फाइनल करू પડશે કે ડોર ના ડોર બનાવી દો પણ ચાલશે. ડોર બનાવે તો ચાલશે. ચોક્કસ હું રાહ જોઈશ તમારી. ચલો ઓકે. હા ઓકે. પૂછો ભાઈ આવું કોમનું આપણે કોઈ કોમનું નહીં. આ જીઓનું કામ કરતા એમના લાવડો બ્લૂટૂથ લાવો. બ્લૂટૂથ લગાય. હેલો. હા ભાઈ બહુ બખાડા હતા કામ કરતી વખતે. ફોન કરજે ને કોકનો. હેલો.
दोपहर का खाना किंग फ्रूट वालों की तरफ से है कि वहाँ पे जाओ, हमारा नाम देना, आपको खाना हो जाएगा। हमने यहाँ पे पूछा है कि क्या खिलाओगे उनके नाम से खाने में, उन्होंने डायरेक्ट यही बोला आपको जो लेना हो ले लीजिए, आप खा लीजिए। तो हमने पंजाबी फिक्स किया है, अच्छा लगा। चलो चालू करते हैं। શું કહેવા નરેશ થાય? નરેશ નરેશ ચાલુ કરશું જમવાનું? ચાલુ હોય 30, 70, 60, 55 की एलएन की आ गई, सब टाइप की एलएन की आ गई। बराबर 3 पेटी का माल है इसमें, 3 और रेचर आ गए, एलएन की आ गई टोटल, ये खाली बीट, ये भी बीट आ गई, ये सब लॉन्ग बीट आ गई, प्लस की माइनस की, तीनों यूनिवर्सल एलएन की स्टाइल लेंगे। कमी कौन सा कहाँ भाई बाद में भिजवा दियो ना भाई, जाके आऊँगा 2 कलाक लगेगा, 3 तो बज गए भाई के। सब केची आ गए, स्लाइड आ गई, ग्रिप स्लाइड आ गई, सभी आ गया। हेलो कॉम्बिनेशन आ गए, कट पाने आ गए, रिंग पाने आ गए, बड़े आ गए। हेलो पिन पंच, डब्ल्यू हैमर, ये कार के डैशबोर्ड खोलने के लिए पंचिज, ये अपना फिल्टर प्लग, स्क्रू स्टेटर, मशीन आ गई, 2 बैटरी आ गई, बॉक्स पाने, एलईडी टॉर्च, मल्टीमीटर, वोल्टेज चेक करने के लिए टेस्टर, अभी खीर डब्बो बने ये एक्स्ट्रा आएगा, जिनको कुछ भी अलग से माल रखना हो रख सकते हो। 57,500 5700 57,500। शॉपिंग हो चुकी है, टूल्स ले लिए, गन ले लिए, फिर बाद में बहुत सारी चीज़ें जो लेटेस्ट मॉडल में BS6 के अंदर काम लगती है वो सब ले ली। बहुत अच्छा रहा। अब हम निकल रहे हैं शोरूम से, और स्टाफ भी हमें पसंद आया यहाँ का, कि बहुत ही बंदा ही हमको हायर कर दे दिया कर आप इनको जो चाहिए दे दो, तो फटाफट सामान भी निकल गया। ये और भाई बन का भी गया। वीडियो भी बनाएंगे, इनपुट्स के पेज पे आएगा भाई का वीडियो। वीडियो चालू रहो, वीडियो बनाएंगे, कट कर दो। માલ ભરી દીધો છે કમ્પ્લીટ, શોપિંગ થઈ ગઈ છે, બહુ સારો સ્ટાફનો વ્યવહાર, બધી જ રીતે બધું સારું હતું, વિડીયો બી શૂટ થઈ ગયો છે। હવે નીકળીએ, હજુ ખાસા બધા લોકોને મળવાનું બાકી છે, મળી લઈએ। રાજુભાઈથી મળવાનું છે, મારા અંકલનો ફોન આવ્યો, એ બી અત્યારે એ જ છે, તો એમનાથી મળી લઈએ, અને પછી રાત્રે લગભગ ગાંધીનગર માટે નીકળવાનું થશે। લડો સંદીપભાઈ, આપણે હવે બહુ નજદીક પેલા એમનું બોડી કિટ માટે જતા રહીએ એમના ગોડાઉને। બહુ નજદીક જ દુકાન હતી, 5-7 મિનિટનો જ રસ્તો છે ત્યાં પહોંચવા માટે। ત્યાં પહોંચીને આગળ મળીએ। ગોડાઉન આવે છે, બહુ સારું કામ છે, અને કિટ ચેક કરી છે, હજુ કિટ ચેક કરીએ છીએ આપણે સ્પ્લેન્ડરની, એક્ટિવાની, બધાની, અને બધાની ડિટેલ હું તમને મારા પેજ ઉપર નાખીશ। જોઈએ એટલો સ્ટોક પડ્યો છે, જ્યાં નજર પહોંચે ત્યાં સુધી। ઊંઘ ચડે ને। હવે રાજુભાઈના ત્યાં જઈએ છીએ, જે આપણે બોડીની કિટ તૈયાર થવાની હતી, કિટ તૈયાર થઈ ગઈ, પ્રાઇસ ફાઇનલ થઈ ગયું, બધું જ રેડી થઈ ગયું છે। આપણે ખાલી ઓર્ડર આપવાનો, ઓપનિંગ પછી આપણે ત્યાં ઓર્ડર આપી દઈશું। હવે રાજુભાઈની મુલાકાત લઈ લઈએ। હવે રાજુભાઈનો બોમ્બે કચોરી, ઓકે। અને હવે રાજુભાઈ માટે નીકળે છે, સિગ્નલોનું ટ્રાફિક બહુ ખતરનાક છે, દોડીએ છીએ। લગભગ રાતે 10 વાગે સુરત બહાર નીકળવાની ગણતરી થાય છે। મળીએ આગળ રાજુભાઈના ત્યાં જઈને। આપણે પહોંચવા આવ્યા રાજુભાઈના ગેરેજે, લગભગ નજીકમાં જ છે। મળીએ, 1-2 કલાક રોકાઈશું રાજુભાઈના ત્યાં, પછી સિસ્ટરના ત્યાં જમવાનું છે, ભાઈ અંકલને મળીને પછી નીકળવાની ગણતરી થાય છે। કાકા જોજો, મને ખબર હોય બ્રિજો બહુ બને છે, ટ્રાફિકનો બહુ ઇસ્યુ નડ્યો,
બહુ બ્રિજ બને છે એના લીધે હવે માર્કેટ ચાલુ થયું ને હવે પર પાર્કિંગ કરવાની બહુ ડખા છે. રાજુભાઈનું ગેરેજ આવી ગયું છે. જસ્ટ ઓટોનું બોર્ડ મારેલું છે. અમર ઓટો ગેરેજ. આઈસી ટર્ન લઈ લઈશ ભાઈ. સીધું જવાનું પછી બેસ કરું સીધું હોમ જવાનું. આગળથી આપણા મિત્રના ગેરેજે સામે બાઇક ઉપર અમે ત્રણ બેઠા છીએ. એક હું આ બે આ ત્રણ સામે મંદિર છે અને એક્ઝેક્ટ મંદિરની સામે રાજુભાઈનું વર્કશોપ છે. કામ ચાલુ છે. ઘરાકીનો ટાઈમ છે. મળી લીધા તો થોડા બેસી. એમને લાગે કે ગાંધીનગરથી આવ્યા તો મારા માટે ટાઈમ આપ્યો છે. અને જે ટોપી પહેરીને ઊભા છે એ રાજુભાઈ છે. બિલિંગ થાય છે અને કસ્ટમરને ફોન કરે ભાઈ આવો લઈ જાઓ. રાજુભાઈને મળી લીધા છે. હવે ને કરીએ કારણ કે બહુ મોડું થઈ ગયું છે ને આગળ વધવાનું છે. શું કેવું રાજુભાઈ? શાંતિ શાંતિ. ઓપનિંગમાં નહીં આવ્યો પણ 2-3 દિવસ પછી સ્પેશિયલ મળવા આવે છે અને રાજુભાઈને આપણે ઇન્સ્ટા ઉપર લાવી દેવા છે. ઓકે 18 તારીખે મળ્યા. 18 તારીખે આપણે શોરૂમે આવો છો ત્યાં શાંતિથી એમને સમજાવીશું. હવે ટ્રાફિક થોડુંક ઓછું થયું એવું લાગે સુરતમાં. સવારે આ રોડ ઉપર આપણે આવ્યા હતા કચરો જોઈ તો એવું લાગે ભાઈ. હા ભાઈ આ કચરો જોયો ને થેલીવાળો જોજે તું. બધું જ આખું અહીંયા ને અહીંયા ફરી અમે 20 કિલોમીટરના એરિયામાં સવારના એટલું ટ્રાફિક સુરતના અંદર જેની લિમિટ નહીં. ખરેખર આખો દાડો પતી ગયો ને ખબર ના પડી. હજુ જેટલાય જગ્યા જવાનું બાકી છે બધું કેન્સલ કર્યું. 2 જગ્યાએ વિઝિટ કરવાની બાકી છે. હજુ ફટાફટ કરી લઈએ. એક જગ્યાએ જમી લઈએ, એક જગ્યાએ મળી લઈએ અને પછી ને કરીએ ગોધીનગર બાજુ. આપણા ગોધીનગર બાજુ એના જેવી તો મજા ના આવે બાકી. ગાંધીનગર જેવી મજા ક્યાંય નહીં. આ તો અમદાવાદ કરતાં ખતરનાક ટ્રાફિક છે. હા માર્કેટ છે મેન માર્કેટ વરાછા આ બધું જે મેન માર્કેટ એના અંદર જ અમે ફરીએ છીએ એટલે ટ્રાફિક છે. પણ બહુ ખતરનાક ટ્રાફિક યાર. બ્રિજ બી બહુ છે. આ તો બ્રિજ ના હોય તો પતી ગયું. 2 દાડા સુધી તમે નીકળો નહીં. કઈ બાજુ જવાનું પડે સીધું અંદર નહીં. પણ બ્રિજ છે એટલે સારું. એક ઝીક વાળું બ્રિજ દેખાયો. બ્રિજ ઉપર બ્રિજ એના ઉપર ભાવ બ્રિજ. આપણે તો ગાંધીનગરમાં નહીં એવું બ્રિજ જરૂર ના પડે. હાપ જેવું બ્રિજ હતો એને. બધું શીખવા મળ્યું. બહુ બધી મને તો પેલા હોટલ પેલા ટોટીની એવી ટોટી મેં જોઈ નહીં અને તો હાથ નહીં ધોયા એ ટોટી ઉપર. મજા આવી. પછી કિંગ્સ ટૂલ્સ વાળાનું 1-2 જણે મને કમેન્ટ કર્યા હતા એ વસ્તુ ખોટી છે. મળે હું બહુ મજા આવી અને એટલો બીજી માણસ આપણા માટે ટાઈમ કાઢે 5 મિનિટ બી સારું કહેવાય. અને આપણે જે કામથી ગયા હોય એ કામ આપણને ત્યાંથી ના મળે ને તો એના વિશે આપણે બુરાઈ કરીએ તો ચાલે. ऊपर चढ़ाओ यहाँ से ब्रिज के ऊपर चढ़ना है हमें. हमने और नरेश भाई ने एक डिसाइड किया कि हम खुद का अपना पर्सनल एक मैप बनाएंगे. उसके अंदर बोलेंगे 3 बार बोलेगा नहीं ऊपर चढ़. अरे बाबा ब्रिज के ऊपर चढ़. तूने साइड लाइट चालू किया नहीं किया तो साइड लाइट चालू कर. ऐसे एकदम प्रॉपर. बाकी सूरत में यहाँ पे खाने पीने का हमने ज़्यादा नहीं खाया फिर भी देखो खाने का यहाँ पे बहुत अच्छा था. और जब इतने सारे रिलेटिव है ना तो खाने हमको बाहर खाने का इतना मौका मिला नहीं. बाकी यहाँ का लोचा वो बोलते हैं कुछ वो क्या है ગોટાળો. એ ગોટાળો ખાવાનું મનમાં રહી ગયો. એ તો ઘાટ આવો તો રાતે નીકળતી વખતે કાં તો ગોટાળો ઠપકારી જશે. જમ્યા પછી એ ગોટાળો ખાઈશ એવી ઈચ્છા છે. જોઈએ હવે શું થાય. હા બાકી મજા છે. તમને હું સુરતની શેર કરાવું છું. અમુક સીન રેલવે સ્ટેશનના સીન બહુ મસ્ત હતા. બહુ મોટું હતું. બીજું તો તમને હોટલ ના મળી અને જે મળી ને 1 કલાકના 2,000 રૂપિયા. હા ત્યાં કોણ રેલના અંદર આવે. ઓકે એક ખરાબ પરિસ્થિતિ યાની ખરાબ યાની બહુ ખરાબ ના હોય. ચલો ટ્રેનના અંદર જે આવ્યો એના જોડે એટલા બધા રૂપિયા બી ના હોય. એના બી મારા જોડે 2 કલાકના
2,000 રૂપિયા. પછી કીધું અમે 3 જણ છીએ કે 2,500 રૂપિયા. અરે ભાઈ અમે અંદર એવું કરવાના હોત તો આપણે કઈ બાજુ જવાનું ભાઈ? સીધું નાવાનું ધોવાનું હતું. ઓકે, 2 બેડ હતા, સાદા સિમ્પલ. ફાઇનલ ના થયું એટલે મેં તમને વિડીયો ના બતાવ્યો, બાકી એનો વિડીયો લેવાનો હતો કે આવા રૂમના બી છે ને 2,000-3,000 રૂપિયા લે. અને પછી કીધું મારે રૂમ નહીં લેવો, મારે નાવા પીવાની વ્યવસ્થા કરે તો એ મને ત્રીજા મારે લઈ ગયો હતો. ત્રીજા મારે નરેશે કેવી વ્યવસ્થા હતી કે છે ખુલ્લામાં બાથરૂમ બતાવી દીધો, એ નાહી લ્યો, અહીં બેસી ગયો. બેવાની વ્યવસ્થા કેવી જે હતી? કોમ એ પતી ગયો, આ ટેબલ ને ખુરશી. હા, બહાર બેસી જાઓ, નહીં લો. ઓ, અને તમારે ખાવા અગવા બગવાનું હોય તો આ રહ્યું બાથરૂમ. અને એના કેટલા રૂપિયા કીધા હતા? 900 રૂપિયા. 900 રૂપિયા. 3 જણા હતા એટલે કે તમે ખાલી બાથરૂમ, રૂમ બી નહીં હો, ઉપર જનરલ બાથરૂમ હોય. ત્રીજા મારે બધા સોસાયટીને એ બાથરૂમના અમને 900 રૂપિયા નાવાના કીધા હતા કે ફટાફટ ત્યાં નહીં લો. ના મેર પડ્યો. પછી એક ઓયો આ જે બનાવીને એ આપણા માટે જેવા માટે બી બહુ સારી છે. ઓયોમાં રોકાયા અને મેં તમને વિડીયો બતાવ્યો, બહુ મસ્ત, બહુ મસ્ત. ખરેખર 200 રૂપિયા લીધા મારા જોડે, એક જણ જોડે. પણ ઓયોની સગવડ બહુ સારી હતી. પણ રેલવે સ્ટેશનથી 3-4 કિલોમીટર દૂર બી હતું. મજા આવી નહીં નરેશ? એકદમ. હા, અને નરેશને બહુ બધું જોવાય મળ્યું ત્યાં. અને ઊંઘ બી બહુ સારી આવી. ગાદલા એ શાકભાજી ચાલુ થઈ ભાઈ. શાકભાજી માર્કેટ જ આવ્યો. રાજુભાઈને ત્યાં બી અમે શાક માર્કેટ જ હતો. એમનો જગ્યાનો બહુ અભાવ હતો. કામકાજ બહુ સારું છે અને કસ્ટમર બી બહુ સારા હતા. બહુ ત્યાં જોયું પણ એમને જગ્યા બહુ ઓછી હતી. જે રીતે કામ હોય ને, અને એમની મજબૂરી એવી હતી કે કોઈ એવી મજબૂરી બી નહીં, પોતાની દુકાન, કામ વધારે છે ને જગ્યા નહીં ને એટલે બહુ મજા નહીં આવતી. બાય બાય બોલને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે સુરતના, કારણ કે જમી લીધું છે ભાઈના ત્યાં. અહીંથી નીકળ્યા છીએ. હાઈવે ઉપર 5 મિનિટ રેસ્ટ કરે અને કપડાં ચેન્જ કરવાની ગણતરી થાય કે લોવર ટી શર્ટ પહેરી લઈએ અને પછી ગાડી બંકો હવે ભાઈ બંકો કારણ કે હવે ચલાવવામાં મારો વારો આવ્યો છે એટલે રસ્તામાં બીજા કોઈ વિડીયો બનશે નહીં હાઈવે ઉપર. અને શાંતિ ધીમે ધીમે 20-30 આપણે ગાંધીનગર પહોંચી જઈએ. भागा तो कुत्ता तो भागे बाकी बात करिए ना तो आगे वहाँ पे रुक के बात करते हैं सूरत हमको कैसा लगा है. आगे चौकड़ी आ गई, वहाँ पे हम आपको बताएंगे हमारे आज सूरत का एक्सपीरियंस कैसा रहा. हमें નીકળીએ હવે ગોધીનગર માટે. કપડા ચેન્જ થાય છે. સંદીપે સંદીપની સીટ પકડી પાડી અને અમે અમારા કપડા ચેન્જ કરી લીધા. એક વસ્તુ જોયું શું ના જોયું? ના હજુ નહીં જોયું. એ જુગાડ કર્યો તો આ ફોનમાં. હનો આ ફોનમાં મેં જુગાડ કરી દીધું. હનો મારા જેટલા વિડિયો હતા બધા ડિલીટ મારી દીધા. એ નરે આવું ના હોય યાર. પેલા બંડી પહેરેલા હતા ભાઈ બાગ. હા એ તો ના એ તો ના. પડ્યા હે પેલામાં. હા પેલા મારે 3 વાર ડિલીટ કરવા પડે બકા. કરવા પડે. હવે જો અને આવું કર્યું છે ને તો આ વિડીયોના એન્ડમાં બધા વિડીયો નાખી દો એના. ઓકે ના નાખો મારો ભાઈ યાર. अब गांधीनगर માટે निकल रहे. अरे हमें वीडियो बनाना चालू કર્યું તે પેન્ટ ખોલવાનું ચાલુ કરી. અમને શોપિંગ ના ગુજરાતી બોલવાનું. સામાન લઈ લીધો બધો. ટૂલ્સ જેવા જોતા હતા એવા બધા ટૂલ્સ. પાછો લાયા ને હું ઘેર લઈ ગઈ. શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ. આખો દિવસ બહુ સારો એન્જોય કર્યો. સારું જમ્યા. જમવાની બહુ મજા આવી. સુરત ફર્યા. શું કહેવાનું નરેશ? એક નંબર સુરતમાં મજા આવી. આખો દિવસ નંબર મજા આવી. ખાવા પીવાની જલસા કરવાની. આખો દિવસ કેવી રીતે પૂરો થઈ ગયો જ ખબર ના પડી. બહુ દિવસ ખૂટ્યો અમારો. આજે રિટર્ન જવાનું તો 11 વાગે ઘરે પહોંચવાનું હતું તો ઈમન તો 11 વાગે જો અહીંયા વાગી ગયા. હા મજા આવી. ખાલી એક તકલીફ ટ્રાફિક ની થઈ નહીં થોડી. ટ્રાફિક બહુ નડે. ટ્રાફિક કારણ કે માર્કેટ બી હતું એના લીધે ટ્રાફિક થઈ શકે છે. બાકી બહુ સારી મજા આવી. નીકળી છે ગાંધીનગર માટે. તો આ બ્લોગ આપણે અહીં પૂરો કરશું કારણ કે હવે ડ્રાઈવ કરવું છે આગળ. વારો મારો આવ્યો છે ડ્રાઇવિંગ કરવાનો તો કોઈ રિસ્ક નહીં. શાંતિથી આરામથી ધીમે ધીમે ઘરે પહોંચી જઈએ. ઓકે નરેશ? ઓકે. બીજું કોઈ કેવું થાય છે? જમવા વિશે જમવા કન્ટિન્યુ ગો જમવા વિશે કઈ કહી દે. જમવા વિશે તો કઈ ના કહેવાય. 9 રોટલી ખાઈ ગયો છું. મફતની હતી મોમાના ઘેરની. સંદીપ
ગરમા ગરમ સુરતનું ખાવાનું કેવું લાગ્યું? એક નંબર ભાઈ. ગાંધીનગર કરતા તો મજા આવી. હા, બધી જગ્યાએ જે જગ્યાએ જમ્યા ને એ જગ્યાએ બધી જગ્યાએ મજા આવી એમ. ગમે ત્યાં ઉભા રહ્યા, ગમે ત્યાં ખાધું, બધી જગ્યાએ સ્વાદિષ્ટ. જમવા માટે સુરતને કહેવું પડે કે આ સુરતી જમવાનું બહુ મસ્ત રાખે છે. અને બીજું શું કહેવા જઈએ તો ટ્રાફિકનું થોડુંક તમને સુરતમાં તકલીફ પડી, બાકી બધી વસ્તુ જે બી અમને મળી હોલસેલ ભાવે બહુ સારી. અને જે ટૂલ્સ લેવા ગયા હતા અમે ટૂલ્સ કિંગવાળાના ત્યાં, તો ત્યાં હા, અને ત્યાંનો સ્ટાફ બી બહુ સારો હતો. સ્ટાફ માટે શું કહેવા માગશો કે એમને એક પૂરો બંદો અમને આપી દીધો કે તમારે જે સામાન જોઈએ ને આ ભાઈને કહી દો, આ ભાઈ એક પાર્ટ્સ અને એક ટૂલ્સ અમને નાના ટૂલ્સ બી કાઢી બધા આ તમારે લેવાનું છે, આ લેવાનું છે. હા, કે પાર્કિંગ કરવા માટે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી, તો એક માણસ ટુ વ્હીલર લઈને અમારી ગાડીને પાછળ આવ્યો, અડધા કિલોમીટર આગળ પાર્કિંગ કરાવી અમારી ગાડી, અમને ટુ વ્હીલર ફરીથી લઈને આવ્યો, ફરીથી મૂકવા આવ્યા, બધી જ રીતે. ટૂંકમાં અમને ક્વાઇન્સ ટૂલ ઉપર આપણે કઈ હતી કિંગ્સ ટૂલ, સોરી કિંગ્સ ટૂલે બહુ સારું અમારી જોડે રાખ્યું. એમને એક બે મારી બીજા કમેન્ટ બી આવેલા હતા કે તમે ત્યાં જાઓ છો, પણ ના, અમે ગયા, અમને મજા આવી. એક આખો બંદો અમને આપી દીધો 3 કલાક માટે, કારણ કે અમને બધા જ ટૂલ્સ ચેક કરવા હતા. અમે ગાંધીનગરથી આવ્યા તો ટૂલ્સ તો જોવું જ પડે. બધા જ ટૂલ કાઢ્યા, એક વસ્તુ સમજાઈ, બ્રાન્ડેડ અને ગારંટી. એટલે અમુક ટીમ તો અમુક વસ્તુમાં તો એવી ગારંટી આપી લાઈફ ટાઈમ. નહીં નરેશ? લાઈફ ટાઈમ એકદમ. અમે કીધું ના હોય, અરે લઈ જાઓ, ફાટી જાય પાનું તો ફેંકી જજો ભાવ, બોલો એવી ગેરંટી. સારું કેવું પડે. હવે ને કરીએ. જય માતાજી. સંદીપ, ગુડ નાઇટ. તને ઊંઘવાનો વારો આવ્યો. ચલો. શું? જય હિન્દ, જય ભારત.